એકચ્યુઅલ મારે અજય લોરિયા સાથે હાથ ઉછીના પૈસાની લેતી દેતી હતી. એટલે ઘણા ટાઈમથી આ વાયદા આપે અલગ અલગ. એટલે કાલે અમારું નક્કી થયું હતું કે સવારમાં 11 વાગે હું તમારી ફેક્ટરી આવી અને ફાઇનલી આપણે તમને પેમેન્ટ કરાવું છું. તારાથી ન થાય એવું હોય તો વાંધો નથી, પણ તું આગળ પાછળનો એક ફિક્સ ટાઈમ આપ એમ. એટલે મને જેમ આવે એમ માંડ્યો મા બેન હમાણી ગારું દેવા. એટલે મેં કીધું ભાઈ સભ્યતાથી વાત કર, પેમેન્ટ અમારે લેવાનું, તોય તું આવી રીતનું વર્તન કરીશ. એટલે મને કે હાલ તું ક્યાં જો અત્યારે આવું. એટલે મેં કીધું તારે જ્યાં મળું અહીંયા હું આવું, હાલ નક્કી કરને. આ ભારત ટ્રાન્સપોર્ટની જગ્યાએ મને કહે અહીંયા આવું કે અહીંયા મળી. એટલે પછી જેવી અમે, એટલે એકચ્યુઅલી એક બંધ ડેલો છે દરવાજાવાળો, એટલે એ દરવાજો એને બંધ કરી દીધો. અને પછી અમે, હું મારો ફ્રેન્ડ, એ ગાડી ચલાવતો હતો. એટલે અંદર ડેલામાં ગાડી પાર્ક કરી, એટલે આપણે રૂટીન એમ કે ભાઈ મળવાનું છે એના હિસાબે આપણે આગળ વધ્યા. થોડું ચાલીને ગયો, ત્યાં પાછળ બોક્સની પાછળ હંતાઈને આવી અને લગભગ 10 ફૂટનો લાંબો એક ધોકો હશે ને એમાં ખીલી ફિટ કરી રાખી હતી એને. અને આડેધડ મર્ડર રચ કરવાનું છે એવું એનું ફિક્સ હતું અમારા બેયનું. એટલી હદે ક્રૂરતાથી મારઝૂડ કરવા માંડ્યો. એટલે મેં સામે પ્રોટેક્શનમાં હાથ આમ રાખ્યા તો મારા બંને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. એનું હજી ઓપરેટ કરવાનું બાકી છે. અને હું એને કહું છું ભાઈ તું શાંતિ રાખ, શાંતિ રાખ. આપણે બેસીને વાત કરી. અને મારી સાથે જે બીજો મારો મિત્ર હતો અને રિલેશનમાં થાય, જયેશભાઈ પાડલિયા, એ પણ ગાડીમાંથી નીચે ઉતરી અને મને મારા બચાવ માટે આગળ આવ્યો. તો એને મારઝૂડ કરી અને એને તો લાકડાનો જે ધોકો હતો બહુ મોટો, એમાં ખીલી ફિટ કરી લીધી. તેને માથામાં માર્યું. એટલે માથામાં મારીને ખેંચ્યું એટલે એકદમ મોટો એને માથામાં મોટો ઘાવ પડી ગયો. એ પણ ગંભીર ઈજાથી હજી તો એને ખાલી સ્ટ્રીટ લીધા છે, 12-14 ટાંકા એવા છે. હજી તો બીજું તો એનું સિટી સ્કેનની થાય પછી એમાં ઇન્જરી ખબર પડશે કે આ કયા લેવલની. અને પછી હું પછી ગાડીમાં થોડું ભાગીને બેસી ગયો. એટલે પછી ઓલો મારો મિત્ર છે જે જયેશભાઈ પાડલિયા, એ બી ગાડીમાં બેઠો ગાડી ચલાવવા માટે. તો એને 2 વખત ડોર ઓપન કરી અને ઢસડી નીચે જમીન ઉપર આરોટ આવ્યો ને એની ચેસ્ટ, હૃદય ઉપર ફૂલ પ્રેશરથી પગ દીધો. અને એ લગભગ ઓછામાં ઓછી ઘણી ટાઈમ સુધી પગ એમનામ દીધે જ રાખ્યો કે જેથી કરીને. અને પછી થોડું કોઈ બાજુમાં હતો બીજો, એને આને સેજ આમ કરી અને એટલે પેલો ઊભો થઈ અને પાછો ગાડીમાં બેસી ગયો. અમે ફટાફટ પછી ગાડી ઓન કરીને અહીંયાથી ભાગી નીકળ્યા.